हाय फ्रेंड्स, હું છું સૂરજ અને તમારું સ્વાગત છે સૂરજ એજ્યુકેશન ચેનલ પર। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 ગુજરાતી દ્વિતીય ભાષામાં ચેપ્ટર નંબર 1 મોરલી એનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું। તો ફટાફટ આ વિડીયોને શરૂ કરીએ। તો હવે આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ। નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો એમાં તમને પહેલું સવાલ આપવામાં આવ્યું છે, કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? એના ઓપ્શન છે એ ગિરિધર, બી વિષ્ણુ, સી શિવ, ડી હનુમાનજી। તો આનો જવાબ આવશે ઓપ્શન એ ગિરિધર। હવે બીજો સવાલ જોઈએ, મોરલીનો નાદ ક્યાં ગાજે છે? તો એના ઓપ્શન છે એ ગગન, બી ધરતી, સી દિશાઓ, ડી પાતાળ। તો આનો જવાબ છે ઓપ્શન એ ગગન। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે, વૃંદાવનના માર્ગે વહાલો શું માંગે છે? તો આનો જવાબ આવશે વૃંદાવનને માર્ગે વહાલો દધીના દાણ માંગે છે। એના પછી બીજો સવાલ જોઈએ, આ કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે પ્રયોજાયો છે? તો આનો જવાબ આવશે આ કાવ્યમાં વહાલા શબ્દ શ્રી કૃષ્ણ પરમાત્મા વાસુદેવના અર્થમાં પ્રયોજાયો છે। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે, આ કાવ્યના આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો। તો જોઈએ એનો જવાબ, શ્રી કૃષ્ણ પહેરવેશમાં સુંદર મજાનું પીળું પીતાંબર ધારણ કરેલ છે, જરકસી જામા પહેરેલ છે, માથે કે કેડ ઉપર પીળા ટપકા ધારણ કરેલ છે, શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ ઝળકે છે, મસ્તક ઉપર મુગટ ધારણ કરે છે અને મુખ ઉપર મોરલી બિરાજેલ છે। આમ શ્રી કૃષ્ણનો પહેરવેશ સૌ કોઈને આકર્ષિત કરે એવા સુંદર છે। બીજો સવાલ છે, કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? તો આનો જવાબ આવશે શ્રી કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં નાચે છે। શ્રી કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ થઈ કરીને નાચે છે, સૌના મનને મોહિત કરે છે। હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે, આ કાવ્યના આધારે શ્રી કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો। તો વૃંદાવનમાં ગિરધર શ્રી કૃષ્ણ પોતાની પ્રિય ગોપીઓ સાથે નિરંતર રાસ રમે છે, પોતે અનેક રૂપે દરેક ગોપીઓની સાથે જોડી બનાવે છે, રાસ મંડળમાં મુખ્ય અતિથિ તરીકે તેઓ જ કેન્દ્રમાં રહે છે, સૌ ગોપીઓ અને બાળમિત્રો પણ આ રાસમાં જોડાય છે, મોરલીના મધુર સુરો રાસ સાથે જોડાવાથી રાસમાં દિવ્ય વાતાવરણ ઊભું થાય છે, આ રાસલીલાથી ગોપીઓ, ગોપ બાળકો અને ભક્તોને અનેરો આનંદ પ્રાપ્ત થાય છે। આ વિડીયો તો અહીં પૂરું થાય છે, પણ બીજા બધા ચેપ્ટરના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો જોવા માટે બાજુમાં જે પ્લેલિસ્ટ દેખાઈ રહી છે એને તમે સેવ કરીને રાખો, ત્યાં બધા વિડીયોઝ અપડેટ કરવામાં આવશે। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સની સાથે શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।